અંકલેશ્વર શહેરના તાડફળિયામાં ચાલતા જુગાર ક્લબ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી 13 શકુનીઓને ₹2,80,000ના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા હતા, જ્યારે 4 મુખ્ય સૂત્રધાર સહિત 60 થી 70 જુગારીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ભરૂચ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરના તાડફળિયામાં સલીમ હુસૈન સૈયદ, જાકીર કમરુદ્દીન શેખ, કાંતિ મોરા અને વિજય દલપત વસાવા જુગાર ક્લબ ચલાવે છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી રોકડા 1.55 લાખ અને 19 મોબાઈલ ફોન મળી કુલ ₹2,80,000નો મુદ્દા માલ કબજે કર્યો છે અને જુગારી ગુલામ મુસ્તફા ગુલામ, ફરીદ ખાન, હબીબ ખાન પઠાણ, ભાવરાવ દગા વાનખેડે, સંતોષ કુમાર, બાબુલાલ પટેલ, જયેશ હીરા, જીવડા જાણી, મહેન્દ્રસિંહ, હિંમતસિંહ ભડોડિયા, બિપિન ગનસુખ બગટના, ધર્મેન્દ્ર અંબારામ પટેલ, અભિષેક વિજય જોશી, હિરેશ બાબુલાલ ભિયાણી અને જીવન નાનજી કોરી, મેહુલ રમણ સુરતી તેમજ સલીમ ગેમલસંગ રાજને ઝડપી પાડ્યા હતા, જ્યારે 4 મુખ્ય સૂત્રધાર અને 60 થી 70 ઇસમોને વોન્ટેડ જાહેર કરી તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.